हाय फ्रेंड्स, तो आज हूँ बनावानी छू मम्मीना स्टाइल वाली एकदम सॉफ्ट सुखड़ी मात्र 3 वस्तुथी ए पण परफेक्ट माप साथे। तो चालो शुरू करिए। तो फ्रेंड्स, तमे जोई शको एम आपणी सुखड़ी एकदम सॉफ्ट देखाय छे। तो चालो बनावीए। सुखड़ी बनावा माटे आपणे जे पण बाउल थी माप लईए ते परफेक्ट राखीशुं। तो मैं 1 बाउलना मापनुं 2 बाउल घऊंनो करकरो लोट, 1 बाउल गोળ અને 1 બાઉલ ઘી લીધેલું છે। ત્યારબાદ 2 ચમચી તાજા દૂધની મલાઈ અને ડ્રાય ફ્રૂટ્સ લીધા છે। તે ટોટલ ઓપ્શનલ છે। તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તવી મૂકી દઈશું અને તેમાં આપણું ઘી એડ કરી દઈશું। આપણે જે ક્વોન્ટિટીમાં ઘી લીધેલું છે તેમાંથી આપણે થોડું ઘી સાઈડમાં રાખી દઈશું, જે પાછળથી એડ કરીશું। તો ઘી ગરમ કરવા મૂકી દઈશું। ઘી ગરમ થાય એટલે હવે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરી દઈશું અને તેને સારી રીતના ઘીમાં મિક્સ કરી દઈશું। હવે આપણે જોઈ શકીએ એમ તો ઘી અને લોટ સારી રીતના મિક્સ થઈ ગયેલું છે। તો સાઈડમાં રાખેલું ઘી હવે એડ કરી દઈશું। તો હવે આપણે લોટને સારી રીતના ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી દઈશું ઘીમાં। લોટનો કલર હલકો બ્રાઉન ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। તો હવે આપણે જોઈ શકીએ એમ આપણો ઘઉંનો લોટ થોડો કલર ચેન્જ થઈ ગયો છે। તો આપણે તેમાં ગોળ એડ કરી દઈશું। આ ટાઈમે જો તમારું મિશ્રણ વધારે ગરમ હોય તો તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો, અથવા તો આપણે અત્યારે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખી દઈશું અને સારી રીતના ગોળને મિક્સ કરી દઈશું। તો હવે આપણો ગોળ મિક્સ થઈ ગયો છે। તો આપણે હવે તેમાં દૂધની મલાઈ એડ કરી દઈશું। દૂધની મલાઈ પણ ગેસની બિલકુલ લો ફ્લેમ પર સારી રીતના મિક્સ કરી દઈશું। તો આપણે જોઈ શકીએ એમ દૂધની મલાઈ સારી રીતના મિક્સ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો તેમ આપણી સુખડી એકદમ તૈયાર છે। તો હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈશું। તો ડ્રાય ફ્રૂટ્સ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને સારી રીતના સ્પ્રેડ કરી દઈશું। સ્પ્રેડ થયા બાદ આપણે તેને ડ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશ કરી દઈશું। તો આપણે જોઈ શકીએ તેમ આપણી એકદમ સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો તથા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ સો મચ।